ભગવાન થોડીક કસોટી તો કરે. ભગવાન એમ કહે હું તારી પાછળ ઉભો છું, હું તારું બધું કરી નાખીશ, તું સંસારની ટક્કર લે. પણ ભગવાન જયારે આપણે સંસારની ટક્કર લેતા હોઈએ ત્યારે થોડી કસોટી કરે, જરા જોવું તો ખરો આ કેટલો ટક્કર ઝીલે. પણ ત્યાં તો મોટે ભાગે આપણે ભાગ્યા હોઈએ, નહીતર ઈશ્વર છે આપણને ખબર છે. તુલસીદાસજીએ તો કેટલી મોટી દયા ખાધી જગતની. અસ પ્રભુ હૃદય અછત અભિકારી, સકલ જીવ જગ દીન દુખારી. પરમાત્મા દરેકના હૃદયમાં બેઠેલો હોવા છતાં આ જગત દીન દુખી કેમ દેખાય? વિશ્વાસની ખામી. પરમાત્મા મારીને તમારી પાછળ છે, છતાંય જયારે સંસારની વિપત્તિઓ આવે છે ત્યારે હું ને તમે ભાગતા દેખાઈએ છીએ. ભગવાન વૃક્ષની પાછળ ઉભા છે, દેખાતા નથી, બાકી ઉભા છે. કુંભાર માટલા ઘડે ને, પછી આપણે જોયું હશે ગામડામાં કુંભાર માટલા ઘડે તો માટલું કાચું હોય એને થોડું સુકાવ્યા પછી એને સરખું કરવા માટે ટાપલાથી ટીપે છે. પહેલી દ્રષ્ટિએ જોઈએ ને તો એમ લાગે કે આ કાચું માટલું એને ટાપલું લઈને ટીપે છે અને બગાડી નાખશે, આ માટલાને તોડી નાખશે, કારણ કે મારતો હોય. પણ એક વસ્તુની આપણને ખબર નથી, એક હાથે કુંભાર હાથમાં ટાપલું લઈને માટલાને ટીપે છે, પણ એક બીજો હાથ માટલાની અંદર એને આધાર આપે છે, જે હાથ દેખાતો નથી. એમ ઈશ્વર પ્રત્યેક વ્યક્તિના જીવનના માટલાને થોડી થોડી વિપત્તિ દ્વારા, થોડી થોડી કસોટી દ્વારા ટીપે છે, પણ એક બીજો મદદનો હાથ અંદરથી રાખે છે, કારણ કે જીવ ઉપર અતિશય કૃપા છે પ્રભુ. પણ જીવને વિશ્વાસ નથી, બીજો હાથ કુંભારનો દેખાતો નથી, ટીપે છે એ જ દેખાય. એમ પ્રભુ આપણી કસોટી કરે ત્યારે એ બધું દેખાય છે, પણ એક બીજી કરુણાનો હાથ સતત એને રાખ્યો છે.